જગતના કલ્યાણ માટે પોતે જગતના કાણા ઓઢણા ઓઠા એ નારદ છે. તમે બધાએ રામકથા સાંભળી છે. રામકથાની અંદર નારદ ઋષિની કથા આવે છે. કોક દિવસ સાંભળજો. નારદ ઋષિની કથા, એના જીવન ચરિત્રની કથા બતાવી છે. માં પાર્વતીને કહ્યું કે નિરંજન નિરાકાર દેવોમાં દેવ મહાદેવ, તો માં તમે આખી દુનિયાના, તો કે હા હું આખી જગતની માં, જગત જનની માં ભવાની પોતે. માં બધી વાત સાચી, આખી દુનિયા તમને માં કહે, પણ પતિવ્રતા ધર્મ જોવો હોય તો અત્રિ ઋષિના આશ્રમે જવું પડે. આમ કહીને દિવાળી મૂકી સીધા વૈકુંઠની અંદર લક્ષ્મીજીને કીધું કે હે લક્ષ્મીજી, તમે તો કે આ સૃષ્ટિના સર્જનહાર નારાયણના અર્ધાંગના અને મૃત્યુ લોકની અંદર માણસ લક્ષ્મી વિનાનો લપોડ છે, ઈ સ્વયં લક્ષ્મીજી. તો કે માં તમારું એ માનવું સદંતર જુઠ્ઠું છે. કેમ? અને ત્યારે લક્ષ્મીજી એની મહાનતા કે નારદ સાંભળો, તમે જે વાત કરીને એવું જ રીતે એક દિવસ ભગવાન નારાયણને મેં કર્યું, ત્યારે ભગવાન નારાયણે મારી પરીક્ષા કરી હતી. અને ભગવાન નારાયણે પરીક્ષા કરી હતી. ભગવાન નારાયણ અને માં લક્ષ્મીજી બેઠા ને ત્યારે લક્ષ્મીજીએ કીધું કે હે નારાયણ, આ મૃત્યુ લોકનો માનવી લક્ષ્મી વિનાનો લપોડ છે. કે માણસના જીવનમાં લક્ષ્મી ઓછી થઈ જાય એટલે માણસ આમ માથે લમણે હાથ દઈને બેસી જાય. અને બહુ એના જાજા વર્ષ નથી થયા, 1.5 વર્ષ થયા. હમણાં જ કોરોના ગયો, હરણાટી બોલાવી દીધી હો. હજી ભૂકંપની આહટ ગઈ નહીં તા કોરોના. અને એમાં કીર્તન ગાતા, એ શ્વાસે શ્વાસે રટુ તારું નામ પ્રભુજી, એવું હું માગું. શ્વાસ લેવાનું બંધ કરી દીધા. ગાંડા થઈ ગયા હતા માણા, ગાંડા. કાંડા ઘડિયાળમાં સેકન્ડો માપે, શ્વાસ લે, ધબકારા માપે. મૃત્યુનો ભય લાગ્યો હતો. એ તો લાંબુ આયલું, એટલામાં સમજી જાયજો કે હરિના શરણે વયા જાયજો, નહીતર આને જરાય વાર નહીં લાગે. આ તો લાંબુ આંક્યું, એક પલવારની અંદર સરનામાં વિખાઈ જશે. મેં તમને વાત કરી હતી, વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા પછી ઘેરે આણી. ખીલો દૂધે ને ભેંસ વલોવે, હહરો બારણી અને દીકરાની વહુ એને હિચકાવે. આ પાછું ન્યા આવીને જ ઊભું રહે છે. કોઈ સાંભળ્યું કે દીકરાને વહુએ હિચકો નાખ્યો ને હાહરા? આ સંતોની અવરવાણી છે. સમજાઈને તો હરેડે ચડે, નહીં તો નેવાના પાણી મોભે ચડે. સવારામ બાપાએ લખ્યું, અંગૂઠો મરડીને પિયાને જગાડિયા, ગોરી કહે તને શેની આવે ઊંઘ, આડું જાય અવળું જાય નણદલ લે આર્યું. બાપુ વાણીનું વિવરણ બહુ સમજીને કરવું પડે. તમારા છોકરાઓ છે એને પૂછજો. આવી રીતે આ વાણીનું વિવરણ કર્યું ને તે મેં આના સવારામ બાપાના પદ વિશે મેં કીધું કે અંગૂઠો મરડીને પિયાને જગાડ્યા. એક બેન ચિઠ્ઠી મોકલી આવી. બાપુ કે અંગૂઠાનો ઉપદેશ કોઈ ન આપશો? મેં કીધું બેન થયું શું એ તો કયો. તમે કીધું કે અંગૂઠો મરડીને પિયાને જગાડ્યા, તે સવારમાં 7 વાગ્યા અંગૂઠો મરડીને જગાવ્યો, એક પાટું માર્યું, રહોડા ભેગી કરી દીધી. એની વાત નથી સાહેબ. અંગૂઠો મરડવો એટલે આળસ મરડી અને જીવને જગાડવાની વાત કરી છે. પિયાને એટલે સાહેબ આ તારા ઘટમાં બિરાજે તારો પિયુજી. પ્યાર કરી લે સુકોય તારો યાર નથી. એને ગોતી લેજે અહીંયા ઘટ ભીતર છે, બીજે ક્યાંય બહાર નથી. અંદરના આત્મરામને ઓળખી લ્યો, મારો બાપ 84 ના ફેરા ટળી જાય, ઓળખવો પડશે. એટલે મીરાબાએ કીધું, એ તારા આત્માને ઓળખ્યા વિના રે
એજી ભાવના ફેરા નહીં તો ટળે હોજી. એ તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એજી લખ 84 ક્યાંથી ટળે હોજી. આત્માને ઓળખવો પડે છે. રામદેવજી મહારાજે એક વાણીની અંદર કીધું છે, માટે પૂછો ને પૂરા પંડિતોને, તમે પૂછી લ્યો શેખ સન્યાસીને, આમાં નિજના ગુરુજી કોણ છે હોજી. આમાં નિજના ગુરુજી કોણ છે હોજી. વાલા પૂછો ને પૂરા પંડિતોને, પૂછો પૂરા પંડિતોને, પૂછી લ્યો તમે શેખ સન્યાસીને, આમાં નિજના ગુરુ. નિજ કેતા પોતે. મેં પહેલા દિવસ વાત કરી કે મોટામાં મોટો ધર્મ હોય તો સ્વધર્મ, એટલે નિજ કેતા પોતે, નિજના ગુરુ. તમે જે સ્વધર્મ તમે પોતે છો, તમારો આત્મા છે, એની અંદર જે રુદિયો છે, એ માયલો છે, એનો ગુરુ જે ઓળખી જાય ને એ ઈશ્વર તત્વને પામી જાય સાહેબ. સકલ સંસારની અંદર ઈશ્વર તત્વને પામી જાય. કહેવાનો તાત્પર્ય, કહેવાનો મારો ભાવાર્થ, આ બધી સંતોની અવરવાણી છે. એટલે કીધું છે કે અમૂલક અવતાર તને મળ્યો છે આ યુગની અંદર, એટલે આળસ મરડીને તારા પિયુજીને જગાડ અને ક્યાંય તારે જવાનું જરૂર નથી. એટલે કીધું છે કે નળદલ લે આર્યું કાયાને, કીધું કે કાયા ત્યારે ક્યાંય હળિયું કાઢવાની જરૂર નથી, અહીંયા ઘટમાં જ છે. અહીંથી લઈ લે, આને ઓળખી જા એટલે તારા 84 ટળી જાય. પણ આવી વાણી સમજવા માટે કોઈ સમર્થ ગુરુનું બાવડું પકડવું પડે સાહેબ. સમર્થ ગુરુનું બાવડું પકડવું પડે, એના શરણે જવું પડે, ત્યારે આ જ્ઞાન તમને મળે, આ બોધ તમને મળે. આશરાના ધર્મની અંદર આશરાનો ધર્મ નિભાવવાની વાત, અને લક્ષ્મીજીએ કીધું કે મૃત્યુ લોકની અંદર આ માણસ લક્ષ્મી વિનાનો લપો, અને નારાયણને ખબર પડી કે લક્ષ્મીજીને અભિમાન આવ્યું છે. લક્ષ્મીજીને કે લક્ષ્મીજી બધાને પૈસાનો મોહ ન હોય. હે અરે બધાને પૈસાનો મોહ ન હોય તો કે જોવું છે, હા ચાલો આપણે મૃત્યુ લોકની અંદર પરીક્ષા કરવા માટે જાય. મૃત્યુ લોકની અંદર પરીક્ષા કરવા માટે આવ્યા, અને એક ગામની અંદર સ્વયં લક્ષ્મી અને નારાયણ ઉતરા. જોયું તો ગામના પાદરની અંદર કોઈકનું મૃત્યુ થયું છે ને નનામી જાય છે. નનામી ત્યાંથી જાય છે ને લક્ષ્મીજીએ કીધું, જોયું ભગવાન. અને ત્યારે ભગવાન નારાયણે કીધું હાલો આપણે ગામ બદલાવી નાખીએ, અહીં તો કોઈનું મૃત્યુ થયું, તો કે અહીંયા જ પરીક્ષા કરવાની મજા આવશે. તમે સામે જે ઘટાટો વૃક્ષ છે એની આડા સંતાઈ જાઓ. ભગવાન નારાયણને ત્યાં સંતાડી દીધા. લક્ષ્મીજી ગયા, નનામી હાલી આવે છે, એનો પરિવાર, એના સ્વજનો, એના સ્નેહીજનો, દીકરીઓ, માતાઓ બધા રોકકડ કરે, રડતા રડતા અમારો નોધારાનો આધાર વયો ગયો. હવે અમારે કોના આધારે જીવન જીવવું? આવો કાળો કલ્પાંત થતો હતો. અને ધીમે ધીમે નનામી આગળ એમાં લક્ષ્મીજીએ પુરુષનું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાન નારાયણને કે બધી મારી માયા જોજો. લક્ષ્મીજીએ પુરુષનું સ્વરૂપ ધારણ કરી અને જે નનામી હતી નનામીની આગળ થઈ ગયા, અને ખોબે ઢોબે રૂપિયાના ઢગલા મીંડા કરવા આગળ જઈને નનામી લઈને જતા હતા. રામ બોલો ભાઈ રામ, નનામીનો કર્યો ગાન, મીંડા ભરવા ખિસ્સા રૂપિયાના. અને લક્ષ્મીજી ભગવાન નારાયણને કે જોઈ લેજો, જોઈ લ્યો. ભગવાન નારાયણે જોયું કે ઈનો ઈ જ કાળા માથાના મનુષ્યો છે, નોધારાનો આધાર વયો ગયો. હવે કોના આશરે જીવવું? પૈસા જોઈ ગયા, નનામીનો ઘા કર્યો. બધાએ પૈસા લીધા ને લક્ષ્મીજી ભગવાન નારાયણની બાજુ ઉભા નારાયણને પૂછ્યું,
નારાયણને કીધું, હે નારાયણ, આ બધાએ પૈસા લીધા, ઓલો નનામીન સૂતો એ કેમ ઊભો ન થયો? અને કીધું કે હજી તમને સમજાતું નથી દેવી? તો કે નહીં, સાંભળો. એ નનામીની અંદર સૂતો ને એમાં આત્મ રૂપે હું બારો નીકળી ગયો છું. લક્ષ્મીજી, જેમાં હું ન હોય ત્યાં તમારી એક પાંચિયા ભરની કદર નથી. હે, જેમાં હું ન હોય ને ત્યાં તમારી પાંચિયા ભારની કદર નથી. એટલા માટે કોઈને ધન દોલત મોહ છે જ નહીં. આ દેશના સંતો, આ દેશના સાધુઓ સાહેબ પોતે ભગવાનનું ભજન કરવા માટે જીવતા પોતાના પિંડદાન કરે, એને રૂપિયાનો શું મોહ છે? માયા સૌને ગળી ગોળથી ગળી લાગે છે, અને રાખ જોઈ બાપુ, ગોળ જેવી ગળી રાખજો. પણ મેં કહ્યું એ પ્રમાણે સુરી લક્ષ્મી ઘરની અંદર આવે એવું પ્રભુ પાસે માંગજો. અહીંયા આસરાના ધર્મ નિભાવવાની વાત થાય, અને ત્યારે નારદે લક્ષ્મીજીને કહ્યું કે એ બધી વાત સાચી, ભલે મૃત્યુલોકમાં તમારા સિવાય કોઈનું કાંઈ હાલે નહીં, પણ પતિવ્રતા જો ધર્મ તમારે જોવો હોય તો અત્રિ ઋષિના આશ્રમે જવું પડશે. બ્રહ્મપુરીની અંદર જઈને ન્યાય દિવાહળી મૂકી આવ્યા અને નીકળી ગયા નારદજી, અને ત્રણેય દેવીઓ મળી અને મીટિંગ કરી. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ ત્રણેયને વાત કરી કે નારદ આવ્યા હતા, પણ નારદનું નામ તો લેવાય ને, કે ઓલા નારદને ખીજાય. ત્રણેય દેવતાઓને પૂછ્યું કે હે દેવતાઓ, સકલ સૃષ્ટિના ભૂમંડળનું સર્જનહારા તમે ત્રણેય દેવતાઓ? તો કે હા, ત્રિદેવ. તો કે તમે આખા જગતના પિતા અને અમે જગતના માં? તો કે હા. તો પતિવ્રતા ધર્મ મોટો કોનો? ભગવાનને ખબર પડી કે કાંઈ આખો દીમાં જ ઘટના બની છે. હા, નો થવાની વાતો થાય ને એટલે ખબર પડી જ જાય કે કોક આવી ગયું છે, આંટો મારી ગયા છે, અને કોણ આવ્યો હોય આપણને બધી રીતે ખબર જ હોય. આ વિભાગ માટે હો. ત્યારે એને એવું મનની અંદર થાય કે કોઈ આવ્યું હશે તો જ આ ઘટના બને, નહીતર આવી ઘટના બને નહીં. કે એવું અમે સાંભળ્યું છે, અત્રિ ઋષિના આશ્રમે અત્રિ ઋષિના પત્ની, જેનું નામ છે સતી અનસૂયાજી, પતિવ્રતા ધર્મમાં બધાયના મોખરે છે. ત્રણેય દેવતા અજાણ્યા થઈ ગયા. કે આ કે જેવો જેનો ધર્મ, કોઈ વધારે ધર્મની અંદર રુચિ રાખતા હોય તો વધારે લોકો એને ચાહતા હોય છે. એમ નહીં તો એનો પતિવ્રતા ધર્મ કેવો છે તમે જઈને ત્રણેય જઈને પરીક્ષા કરી આવો.